નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા સિટી લાઈવમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરશું। વડોદરામાં ગઈકાલે મોડી સાંજે 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા 20 મિનિટમાં તબાહી મચી ગઈ હતી। 4 લોકોના મોત નીપજ્યા તો 300 થી વધુ વૃક્ષો ધરાશાય થયા। વીજ પોલ અને હોર્ડિંગ્સ પણ ધરાશાય થઈ ગયા હતા। તો આજે 12 ઇંચ વરસાદથી 13ના મોત અને 24 જુલાઈએ વરસેલા 14 ઇંચ વરસાદે શહેરને બાનમાં લીધું હતું। ત્યારે ઉલ્લેખનીય છે કે ગત માર્ચમાં વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। વડોદરામાં જે અંતર્ગત વડોદરા મુખ્યમંત્રીએ પહોંચી અને ટકોર કરતા કહ્યું હતું કે અમદાવાદ સુરત બંનેનો વિકાસ થયો છે, ત્યારે વચ્ચે રહી ગયેલું આ વડોદરા કેમ વિકાસની રફતારમાં પાછળ રહી ગયું છે તે સવાલ સ્વયં મુખ્યમંત્રી દ્વારા આ મુદ્દે કરવામાં આવ્યો હતો। વરસાદી આફતનો કહેર વડોદરાની અંદર જોવા મળ્યો છે અને 110 કિલોમીટરની ઝડપે શહેરની અંદર પવન ફૂંકાતાની સાથે જ તબાહીના દ્રશ્યો પણ આ શહેરમાંથી સામે આવ્યા હતા। 29 જેટલા વાહનો ઝાડ હોર્ડિંગ્સ નીચે દટાયા હોવાની જાણકારી પણ અત્યારે સામે આવી રહી છે। વૃક્ષો પણ અનેક ધરાશાય થયા હતા। ઝાડ અને બોર્ડ પડતાની સાથે જ વાહન ચાલકોના મોત નીપજ્યા હોવાના આંકડા પણ સામે આવ્યા હતા। વડોદરાની આ સ્થિતિ છે। વડોદરાની અંદર વરસાદી આફતનો કહેર જોવા મળ્યો। વધુ વિગતો અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ આપી રહ્યા છે। મેહુલ, વડોદરાની અંદર વરસાદી આફતનો કહેર અત્યારે જોવા મળી રહ્યો છે અને ત્રીજી વખત આ 2 મહિનાની અંદર આ કહેર વરસાદે વરસાવી છે, શું કહેશો આપ? જે પ્રમાણે ભાદરવાની અંદર ધોમધકતો તાપ જે હતો ને જે ધોમધકતા તાપની અંદર જે લોકો શેકાઈ રહેતા હતા, ત્યારબાદ અચાનક ધોધમાર વરસાદ છે તે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પડી રહ્યો છે। પરંતુ સૌથી વધારે જે એની અસર જેના ઉપર થાય છે તે વડોદરા શહેર છે, કારણ કે વિકાસ જે પ્રમાણે થવો જોઈએ એક સારા શહેર તરીકે, પરંતુ ક્યાંક વિનાશ અને આફત માટે હવે વડોદરા જે છે પ્રખ્યાત થઈ જ રહ્યું છે। કારણ કે જે થોડા દિવસ અગાઉ જે ધોધમાર વરસાદ પડ્યો તેના લીધે હાલાકીનો સામનો વડોદરાવાસીઓએ કર્યો હતો, તેવી જ હાલાકી હવે ફરી વખત થઈ છે। ગત મોડી રાત્રે જે વરસાદ વરસ્યો તેની સાથે પવન પણ એટલો ફૂંકાઈ રહ્યો હતો, 110 કિલોમીટરની સ્પીડથી પવન ફૂંકાઈ રહ્યો હતો, જેના લીધે શહેરની અંદર લાગેલા બેનર અને બોર્ડ અને સાથે ઘણા બધા જે વૃક્ષો છે તે ધરાશાયી થઈ ચૂક્યા હતા। અચાનક જે વરસાદ વરસ્યો હતો જેને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો, પરંતુ જે પાર્ક કરેલા જે વાહનો હતા તેની પર ઝાડ પડતાની સાથે જ ઘણા બધા વાહનોને નુકસાન પણ થયું હતું। આ સાથે જે વરસાદના લીધે 4 જેટલા જે મોત છે તે સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યા છે। લાખો રૂપિયાની જે વાહનો હતા તેના જે નુકસાન છે તે વાહન ચાલકોને થયું છે। આ સાથે જ ઘણા બધા જે બોર્ડ છે, બેનર છે તે પણ હવાના લીધે તૂટી પડ્યા છે। એટલે કે આફત જે છે વડોદરાવાસીઓ પર ફરી જોવા મળી હતી। ફક્ત એક વરસાદી ઝાપટાને લીધે પણ આ રીતનું જે નુકસાન છે તે વડોદરાવાસીઓને થયું હતું। ત્યારે વધુ એક વખત આફતનો સામનો છે તે વડોદરાવાસીઓ કરી રહ્યા છે। સાથે સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રમાણે અલગ અલગ જગ્યા પર વૃક્ષો જે ધરાશય થયા તેના લીધે રોડ રસ્તા બ્લોક થયા, તેને હટાવવાની કામગીરી પણ ફાયર બ્રિગેડ દ્વારા ત્વરિત કરી દેવામાં આવી હતી, પરંતુ ટ્રાફિક જામના દ્રશ્યો પણ મોડી રાત સુધી જોવા મળ્યા હતા। એટલે કે વડોદરાવાસીઓ અને સાથે આફત એક સિક્કાની 2 બાજુ થઈ ગયા હોય તેવું હાલ લાગી રહ્યું છે। લખમાં જી મેહુલ, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર। તો વડોદરાની આ સ્થિતિ છે। 2 મહિનાની અંદર ત્રીજી વખત વરસાદી કહેર ત્યાં જોવા મળ્યો અને લોકોને પારાવાર મુશ્કેલી અને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો ફરી એક વખત વારો આવ્યો, જેમાં 4 લોકોના મોત નીપજ્યા હોવાના આંકડા પણ સામે આવી રહ્યા છે। લાખો રૂપિયાના જે વાહનો છે તેને પણ મોટા પાયે નુકસાન થયું હતું, કારણ કે ખૂબ જ ઝડપે પવન ફૂંકાયો હતો। 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાની સાથે જ અનેક વૃક્ષો ધરાશાય થયા। સરકાર દ્વારા રાશન કાર્ડ અને શિષ્યવૃત્તિ માટે કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે, ત્યારે ભુજમાં મામલતદાર કચેરીમાં કેવાયસી કરવા માટે 200 થી વધારે અરજદારો આવે છે। ત્યારે વધારાની કીટ સાથે વધુ 100 ફાળવાયેલા, તો હવે સર્વર ડાઉન રહેતાની સાથે એક કીટમાં સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધીમાં માત્ર 20 જ અરજદારોના કામ થયા હતા। આમ કેવાયસી કરાવવા માટે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ સાથે જ ટોકનની ફાળવણી વખતે અરજદારોમાં ધક્કામુક્કી થતા કચેરીના કાચ તૂટ્યા હોવાની સ્થિતિ સર્જાઈ હતી અને આ છતાં પણ કામ નથી થતાની સાથે જ લોકો પરેશાન થઈ રહ્યા છે। કચ્છના ભુજના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં કેવાયસીને લઈ અને લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે અને લોકોને ધર્મના ધક્કા ખાવાનો પણ વારો ક્યાંક આવી રહ્યો છે। કેવાયસી માટે કતારમાં ઊભા રહેલા આ તમામ અરજદારો છે તેઓ ભારે હાલાકી અત્યારે ભોગવી રહ્યા છે। ધક્કામુક્કી થતાની સાથે જ કોઈનું કામ અહીં ન થતા હોવાના આક્ષેપો પણ આ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે।
રાશન કાર્ડ અને શિષ્યવૃત્તિ માટે ઈ-કેવાયસી ફરજિયાત તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ભુજમાં અરજદારો કેવાયસી માટે ખૂબ જ પરેશાન થતા હોય તે પ્રકારની તસવીરો ત્યાંથી સામે આવી છે। મામલતદાર કચેરીમાં સર્વર ડાઉન રહે છે અને તેને જ કારણે આ જે લોકો છે તેને ધર્મના ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે। વધારાની કીટ ફાળવાય ત્યારે સર્વર ડાઉન રહેતાની સાથે જ હવે આ તકલીફનો સામનો ભુજના જે રહેવાસી છે, જે અરજદારો આવી રહ્યા છે કેવાયસી માટે, તે અત્યારે તેનો સામનો કરી રહ્યા છે। એક કીટમાં માત્ર સવારથી સાંજ સુધીમાં 20 જ કામ પતી રહ્યા છે, કારણ કે તેનું સર્વર ડાઉન રહે છે અને તેને જ કારણે આ લોકોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે। લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો કહી શકાય છે। અરજદારોમાં ધક્કા મૂકી પણ એટલી જ જોવા મળે છે અને આ સાથે જ જે લોકો અહીં આવી રહ્યા છે તે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। જે રીતના રાજ્ય સરકારે ઈ-કેવાયસીમાં લોકોને જોડવા માટેનું ફરમાન જારી કરવામાં આવતા દિવસે ને દિવસે ઈ-કેવાયસી માટે જે રીતના અરજદારો છે તે મામલતદાર કચેરી ખાતે એકઠા થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક ભારે ભીડ થઈ જવાના હોવાના જે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે આજે મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ અને રાશન કાર્ડ સાથે જોડવાની જે ઈ-કેવાયસીની જે કામગીરી છે જેને લઈને ક્યાંક ને ક્યાંક અરજદારોનો ધસારો છે તે આજે વધારે જોવા મળ્યો હતો, જેના કારણે ક્યાંક ને ક્યાંક જે ઈધરા મામલતદાર કચેરી છે તેની કચેરીના કાચ તૂટી ગયા હોવાનો બનાવ છે તે પણ સામે આવી ચૂક્યો છે। તો જે રીતના રાજ્ય સરકાર દ્વારા ફરમાન જારી કરવામાં આવ્યું છે કે ઈ-કેવાયસી સાથે લોકોની લિંક કરાશે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે તેમના માટે ઈ-કેવાયસી ફરજિયાત થઈ જતા જે વિદ્યાર્થીઓ છે તેમને શિષ્યવૃત્તિ મેળવવા માટે ઈ-કેવાયસીની જરૂરિયાત હોય છે, જેને લઈને વિદ્યાર્થીઓ છે પણ તે પણ મોટી સંખ્યામાં જ ઈ-કેવાયસી માટે કચેરીએ ધસી જતા હોય છે। ત્યારે મામલતદાર કચેરી ખાતે જે મોટાભાગના વિદ્યાર્થીઓ છે જે ગામડેથી આવે છે, ધક્કા ખાય છે, જેને ક્યાંક ને ક્યાંક ધક્કા પણ હવે મોંઘા પડી રહ્યા છે, કારણ કે 5-5, 6-6 ધક્કા ખાવા છતાંય ઈ-કેવાયસીની કામગીરી છે તે પૂર્ણ ન થતી હોવાના કારણે જે વિદ્યાર્થીઓના છે તે 2000 થી 2400 જેટલો ધર્મનો ધક્કો થઈ જતો હોય છે અને જેની સામે માત્ર 3000 જેટલા જે શિષ્યવૃત્તિ છે તે મળવાપાત્ર થતી હોય છે। ત્યારે આજે ભુજ મામલતદાર કચેરી ખાતે જે આધાર કાર્ડ માટે જે જોડવાની કામગીરી છે તેમાં ક્યાંક જે ટોકન અપાયા હતા જેટલા 100 જેટલા ટોકન અપાયા હતા, પણ 10 ની 4 ની વચ્ચે માત્ર 20 જ લોકો છે તેમની આ કામગીરી પૂર્ણ થઈ શકી હતી। ત્યારે આવનાર દિવસોમાં પણ ઈ-કેવાયસી માટે લોકોનો ધસારો છે તે વધારે જોવા મળશે, જેને કારણે પુરવઠા વિભાગને ઈ-કેવાયસી માટેની જે કીટ છે, જે કામ કરવાની કામગીરી છે તેને વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ છે। તો કચ્છના ભુજની અંદર ઈ-કેવાયસી માટે લોકો પરેશાન થઈ રહ્યા છે, લોકો હાડમારી ભોગવતા હોય તેવી તસવીરો ત્યાંથી સામે આવી રહી છે। મામલતદાર કચેરીની બહાર લોકોની લાંબી કતારો આ કેવાયસી માટે લાગી હોય તેવી તસવીરો આ તમે અત્યારે સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છો। વધારાની કીટ ફાળવવામાં આવી છે, પરંતુ ત્યાં સર્વર સખત ડાઉન રહે છે અને તેને જ કારણે તેમનું કામ છે તે અટકી રહ્યું છે। એક કીટમાં માત્ર સવારથી સાંજ સુધીમાં 20 જ કામ પતે છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કપાસની ખરીદી અંગે નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં કપાસની ટેકાના ભાવે ખરીદી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ 1 ઓક્ટોબરથી કપાસની ખરીદી શરૂ થશે, જેમાં રાજ્યમાં 13 ખરીદી કેન્દ્ર પર કપાસની ટેકાના ભાવે ખરીદી થશે। આ સાથે જ મગફળીની ખરીદી માટે જથ્થો કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય છે તે પ્રકારનું પણ અત્યારે જોવા મળી રહ્યું છે। તો ટેકાના ભાવે હવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે, જેમાં ખેડૂતોને મોટા પાયે ફાયદો થવાનો છે। 1 ઓક્ટોબરથી કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે મીડિયા સમક્ષ, જેમાં તેમણે જણાવ્યું છે કે મગફળીની ખરીદી માટે પણ જથ્થો કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાશે અને રાજ્યના અંદર 13 જેટલા ખરીદી કેન્દ્ર પર આ ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે। મહત્વના અને મોટા સમાચાર ખેડૂતો માટે આ કહી શકાય છે જે અત્યારે સામે આવી રહ્યા છે। ટેકાના ભાવે હવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે, જેમાં જે રાઘવજી પટેલ છે કૃષિ મંત્રી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ખેડૂતોને કૃષિ નુકસાનીની વળતર પણ જાહેર થઈ શકે છે તે પ્રકારની વિગતો પણ તેમણે નિવેદનમાં આપી। ગુજરાત સરકાર 1 ઓક્ટોબરથી કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે। રાજ્યના 13 નક્કી કરેલા ખરીદી સેન્ટરો ઉપરથી
ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવશે. જો કે મગફળીની ખરીદી અંગે અત્યારે હાલ કેન્દ્ર સરકાર સાથે વિચારણા ચાલી રહી છે, જેનો જથ્થો નક્કી થયા બાદ ગુજરાત સરકાર આ બાબતમાં પગલાં લેશે અને ખરીદી શરૂ કરશે. આપને ખાસ જણાવી દઈએ કે રાહત પેકેજની જાહેરાત પણ ગુજરાત સરકાર તરફથી ટૂંક સમયમાં થાય તેવી શક્યતાઓ રાઘવજી પટેલ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. આજે કૃષિ મંત્રી એક કાર્યક્રમની અંદર મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે ગુજરાતમાં જે વરસાદ આવ્યો હતો, જે તારાજી સર્જાઈ, તેની અંદર સૌરાષ્ટ્ર સહિતના મોટાભાગના વિસ્તારોની અંદર કૃષિ પાક નષ્ટ પામ્યો હતો, જમીનનું ધોવાણ થયું હતું. ત્યારે આ ખેડૂતોને આર્થિક સદ્ધર બનાવવા માટે સરકારે સર્વે કરાવ્યો હતો અને સર્વેના આધારે હવે રાહત પેકેજની એક મહત્વની જાહેરાત કરવામાં આવશે. જો કે આ જાહેરાત આગામી 2 દિવસની અંદર થાય તો નવાઈ નહીં, પરંતુ કૃષિ વિભાગ અને ગુજરાત સરકાર તરફથી જે સમીક્ષા કરવામાં આવી હતી તે પૂરી કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં મુખ્યમંત્રી અથવા તો કૃષિ મંત્રી તરફથી ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું હતું તેની રાહત પેકેજની વિધિવત જાહેરાત ટૂંક સમયમાં કરશે તેવી એક શક્યતાઓ તેમણે વ્યક્ત કરી હતી. જો કે આ રાહત પેકેજ કેટલું હશે, કોને કેટલું મળશે તેવા પ્રશ્નોનો ઉત્તર આપવાનું ટાળ્યું હતું, પરંતુ સરકાર ટૂંક સમયમાં ખેડૂતોને રાહત પેકેજની જાહેરાત કરશે તેવી શક્યતાઓ કૃષિ મંત્રી તરફથી વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો માટે ખૂબ જ મોટા અને સારા સમાચાર અત્યારે કહી શકાય છે જે સામે આવી રહ્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા એક નિવેદનની અંદર કહેવામાં આવ્યું છે કે હવે ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરાશે. રાજકોટના નાના મવા રોડ પર આવેલા ભીમનગરમાં રહેવાસીઓએ આરએમસી કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરી અને પોતાની રજૂઆતો કરી હતી. મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો કોર્પોરેશન પહોંચ્યા હતા અને ભીમનગર વિસ્તારની જમીન પીપીપી ધોરણે બિલ્ડરને સોંપવા માટે આરએમસી દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર અને વિપક્ષ નેતા કોર્પોરેશનના કમિશનરને મળી અને આ સમગ્ર મામલે રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી હતી. રાજકોટથી આ સમાચાર છે. જમીનને લઈ અને આરએમસી ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત અનુસૂચિત જાતિના જે લોકો છે તેમના દ્વારા આ વિરોધ સાથે પોતાની રજૂઆત કરાય. પૂર્વ ધારાસભ્ય સહિતના લોકો પણ સમગ્ર મામલે રજૂઆત કરવા માટે તેમની સાથે પહોંચ્યા હતા. આરએમસી કચેરીએ ભીમનગરના જે રહેવાસીઓ છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. પોતાની રજૂઆત ત્યાં કરવામાં આવી છે. આરએમસી કચેરીએ ભીમનગરના રહેવાસીઓ દ્વારા પૂર્વ ધારાસભ્ય સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ભીમનગરની જમીન પીપીપીના ધોરણે બિલ્ડરને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ નાના મોવા રોડ ઉપર આવેલું ભીમનગરના રહેવાસીઓ આજરોજ રાજકોટ મહાનગરપાલિકા ખાતે હલ્લાબોલ કર્યો હતો અને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. અને આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ સિદ્ધાર્થ પરમાર અને વસરામ સાગઠિયાની ઉપસ્થિતિમાં સમગ્ર વિરોધ પ્રદર્શન નોંધાયો હતો. મહત્વની બાબત એ છે કે ભીમનગરને પીપીપી યોજના અંતર્ગત ક્યાંક ને ક્યાંક બિલ્ડરને સોંપવાની વાત સામે આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર જે પ્રકરણ સામે આવતા જ સ્થાનિક જે ભીમનગરના રહેવાસીઓમાં એક આક્રોશ હતો. ખાસ તો આ ભીમનગર જે આવાસ છે એટલે કે વિસ્તાર છે, આ વિસ્તારમાં અંદાજિત 700થી વધુ કુટુંબ રહે છે અને આ સમગ્ર જે ભીમનગર વિસ્તાર છે આ વિસ્તારના રહેવાસીઓને એવું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક બિલ્ડરને ખટાવી દેવા માટે આ સમગ્ર પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. અંદાજિત 100 કરોડથી પણ વધુ રકમની આ જે ભીમનગર જો વિસ્તાર છે આ વિસ્તાર બિલ્ડરને એટલે કે જેપી કન્સ્ટ્રક્શનને આપવા બાદ આ સમગ્ર વિવાદ છે તે સર્જાયો હતો. જે રહેવાસીઓ તરફથી આરએમસીને એક ચીમકી પણ આપવામાં આવી છે કે જો ભીમનગર વિસ્તાર બિલ્ડરને સોંપવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક ખૂબ જ આક્રોશ અને આક્રમક કાર્યક્રમ આપવામાં આવશે. કહી શકાય કે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક આ જે વિવાદ છે તે સર્જાઈ રહ્યો હતો, ત્યારે આ વિવાદને લઈને આજરોજ સિદ્ધાર્થ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા કે જે પોતે ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેઓએ પણ આરએમસીના કમિશનર સાથે વાત કરી. વસરામ સાગઠિયા કે જે પોતે કોંગ્રેસના હાલ અત્યારે કોર્પોરેટર છે અને વિપક્ષના નેતા છે, તેઓ ક્યાંક આરએમસીના જે કમિશનર સાથે વાત કરતા ખાસ તો કમિશનર તરફથી એક પ્રતિક્રિયા મળી કે
આગામી સમયમાં આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક તપાસ કરવામાં આવશે, એટલે કે ભીમનગર વિસ્તારમાં કઈ પ્રકારની કાર્યવાહી આરએમસી તરફથી થઈ છે તેને જ લઈને તપાસ કરવામાં આવશે. અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે એક હાશકારો લોકો મહેસૂસ કરી રહ્યા છે, કારણ કે એક વાત એવી પણ સામે આવી રહી છે કે ભીમનગર વિસ્તારમાં પદાધિકારીઓ અને કેટલાક અધિકારીઓની સંડોવણી છે કે જેના કારણે આજે ભીમનગર વિસ્તારમાં જે જેપી કન્સ્ટ્રક્શનને જે સમગ્ર જે સોંપવામાં આવ્યું છે અને આ જે કવાયત જે હાથ ધરવામાં આવી છે તેને ક્યાંક ને ક્યાંક રદ કરવામાં આવશે, આવી એક વાત ક્યાંક હાલ મળી રહી છે. ચોક્કસથી લાંબા સમયથી જે આ વિવાદ ચાલી રહ્યો છે તેની સામે હાલ જે આક્રોશ દેખાઈ રહ્યો છે તેની સામે હવે રાજકોટ મહાનગરપાલિકાએ પણ ક્યાંક ને ક્યાંક પોતાની કાર્યવાહીને મંજૂરી આપી છે. જી, રાજકોટની અંદર ભીમનગરના રહેવાસીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને આરએમસી કચેરી ખાતે પહોંચી અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત પૂર્વ ધારાસભ્યને સાથે રાખી અને તેમના દ્વારા ખાસ પ્રકારે રજૂઆત કરવામાં આવી છે. ઉગ્ર વિરોધ કરવામાં પણ આવ્યો છે. ભીમનગરની જમીન પીપીપીના ધોરણે બિલ્ડરને સોંપવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેને લઈને આ વિરોધ થઈ રહ્યો છે. જમીનને લઈ અને આરએમસી દ્વારા આ પ્રક્રિયા છે તેને હાથ ધરવામાં આવી છે અને જેનો વિરોધ અત્યારે કરી રહ્યા છે, જેમાં પ્રક્રિયાને લઈ અને અનુસૂચિત જાતિના જે લોકો છે તે આરએમસીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય પણ તેમની સાથે જોડાયા હતા અને તેમની ઉપસ્થિતિ વચ્ચે તેમના દ્વારા આરએમસી કચેરી ખાતે પહોંચી અને રજૂઆત કરાઈ. ભાવનગરમાં આવાસ યોજનામાં પાણી જ ન આવતું હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે પાણી ન આવતા રહીશોએ કોર્પોરેશનનો ઘેરાવો કર્યો હતો અને કોર્પોરેશન ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો પણ આ રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા. નબળી ગુણવત્તાવાળા આવાસ બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાયા છે. નબળી ગુણવત્તાનું મટીરીયલ અંદર વાપરવામાં આવ્યું હોય તે પ્રકારના આક્ષેપો પણ આ લોકો દ્વારા કરવામાં આવ્યા છે. અસુવિધા આ આવાસોની અંદર આ લોકોને ભોગવવી પડી રહી છે અને તેને જ કારણે તેઓ વિરોધ કરી અને પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતા. જી, ચોક્કસ ભાવનગર શહેરની અંદર જે આવાસ યોજના બન્યા છે તેમાં કહેવાય કે ઘણા લાંબા સમયથી ભ્રષ્ટાચારના આક્ષેપો છે તે લાગી રહ્યા છે. ત્યારે ફરી એક વખત જે નવા આવાસ યોજના ભાવનગર રૂવા એરપોર્ટ રસ્તા પર જે બનવા આવ્યા છે બાલા હનુમાનના, ત્યાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવ્યા હતા. જોકે સમગ્ર મામલે જે સ્થાનિકોએ છે તે મહાનગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો, જેનો પ્રશ્ન મુખ્ય તો પાણીનો હતો, કારણ કે લાંબા સમયથી આવાસ યોજનામાં પાણી નથી આવતું. અગાઉ પણ બીજા અન્ય આવાસ યોજનાઓ છે તે લોકોએ પણ મહાનગરપાલિકા ખાતે પાણીને લઈને આવેદનો પાઠવ્યા હતા. ત્યારે ફરી એક વખત લાંબા સમયથી પાણી નહીં આવવાથી આવાસ યોજનાના રહીશો મહાનગરપાલિકાએ પહોંચ્યા હતા અને મહાનગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો. ત્યારે વોટર વર્કર્સ વિભાગમાં પણ તેમને પાણી નહીં આવવાને લઈને રજૂઆત કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સમસ્યા છે તે હલ નહીં થતા જે સ્થાનિક લોકો છે આવાસના તે લોકોએ કમિશનરને પણ રજૂઆત કરી હતી અને કમિશનરના રજૂઆતમાં લાંબા સમયથી પાણી નથી આવતું, તેમજ આવાસ યોજનાની અંદર વ્યાપક રીતના ભ્રષ્ટાચાર થયો હોય અને નબળી ગુણવત્તાનું કામ થયું હોય તેવું પણ થયું હતું. કારણ કે આ આવાસ યોજનાની અંદર અનેક જગ્યાએ પાણી લીકેજ થાય છે, તો અનેક જગ્યાએ જે પ્લાસ્ટરના પોપડા છે તે કરી રહ્યા છે. એક તરફ તાજેતરમાં જ આ આવાસો સોંપવામાં આવ્યા છે. આવાસોને હજી લાંબો સમય નથી થયો ત્યાં આવાસોની અંદર જે ક્ષતિ છે તે સામે આવી છે. લોકોએ જે આવાસની અંદર પોતાના પૈસા, પોતાના પરસેવાને, પોતાની મહેનત એક તરફ હોમી છે અને એક તરફ આ આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના કહેવામાં આવે છે, ત્યારે મુખ્યમંત્રીની જે સ્કીમ છે તેની સાથે જ ભ્રષ્ટાચાર થયો છે તેવું લોકો કહી રહ્યા છે. હાલ તો ભાવનગર શહેરની અંદર જેટલા આવાસો બન્યા ત્યાં ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ સામે આવી છે અને તમામ આવાસોની અંદર પાણી પ્રશ્નથી લઈને
અનેક જે પ્રશ્ન છે તે ઉદ્ભવ્યા છે, પરંતુ લાંબા સમયથી લોકો પોતાની માંગણી અને પોતાના આવેદનો પણ આપે છે, પણ મહાનગરપાલિકા દ્વારા હજી સુધી કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવ્યા. જોકે જોવાનું એ રહ્યું કે સરકારી જે યોજના છે તેની ભ્રષ્ટાચારો ઉઘાડા પડે છે, પરંતુ આ ભ્રષ્ટાચારો વિરુદ્ધ જે દોષી હોય છે તેની વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે કે નહીં. જી, ગરીબ લોકોને પોતાના ઘરનું ઘર મળે તે અંતર્ગત તંત્ર દ્વારા એક સુવિધા ઊભી કરવામાં આવી છે, આવાસ યોજના, અને તેની અંદર અત્યારે અસુવિધા જોવા મળી રહી છે ભાવનગરમાં. સુરતમાં સીમાડા નાકા ખાતે આગ લાગવાની એક ઘટના બની હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. ઘટના બનતા ફાયરની 10 ગાડી ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું તેમજ 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તે સારવાર અર્થે હોસ્પિટલે તેઓને ખસેડવા પડ્યા છે. ત્યારે રાજ્ય શિક્ષણ મંત્રી અને મેયર દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી. આ સાથે જ તેમણે ઈજાગ્રસ્ત અને તેમના પરિવારજનો સાથે મુલાકાત પણ કરી હતી અને સારવારમાં ક્યાંય પણ કચાશ ન રહી જાય તે માટે હોસ્પિટલ પ્રશાસને સૂચના પણ આપી હતી. સુરતની અંદર ફરી એક વખત ભીષણ આગ લાગ્યા હોવાની આ ઘટના સામે આવી છે. ભીષણ આગની અંદર એક વ્યક્તિ છે તે અંદર ભૂંજાયા છે. સુરતના સીમાડા નાકા વિસ્તાર ખાતે ભયંકર આગ લાગી હતી. ત્રીજા માળે જે છે સાડીમાં ટીકી ચોંટાડવાનું કામ થઈ રહ્યું હતું અને તે કામ ગમ સાથે થઈ રહ્યું હતું. ગમ અને કેમિકલને કારણે જે છે એ જગ્યાએ આગ લાગી હોવાની ઘટના બની હોવાનું અનુમાન ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખાસ કરીને જ્યારે આગ લાગી ફાયર તંત્ર પણ દોડતું થઈ ગયું હતું અને સાથે જ પોલીસ તંત્ર સહિત જે છે શિક્ષણ મંત્રી પોતે પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે ફાયરની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યાં કામ કરી રહેલા જે કારીગરો હતા એમાંથી 6 કારીગરો જે છે ત્યાં રૂમની અંદર બંધ હતા, જેથી તેઓ દાઝી ગયા હતા અને ત્યારબાદ ત્યાં દાઝેલામાંથી એક ગંભીર રીતે ઘાયલ પણ થઈ ગયો હતો, જેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જેને સ્મીમેર હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યું હતું. ત્યારે અન્ય જે 5 જેટલા કારીગરો છે તેમને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ મોકલવામાં આવ્યા હતા. ત્યાં સારવાર હેઠળ મોકલ્યા બાદ પણ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને સુરત શહેર મેયર જે છે દક્ષેશ માવાણી તેઓએ પણ ત્યાંની મુલાકાત લીધી હતી અને તબીબો સાથે તેમની સારવારને લઈને ક્યાંક સૂચના પણ આપવામાં આવી હતી. દવાઓને લઈને ખાસ કાળજી લેવા માટે પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ આ તમામની વચ્ચે જે આ આગ લાગી છે, આ આગ જે છે ગેરકાયદેસર જે શેડ હોય છે તેની અંદર લાગી છે. જો કે તક્ષશિલા કાંડ જે બન્યો, તક્ષશિલા કાંડ બાદ જે છે સુરત મહાનગરપાલિકા એક્શનમાં દેખાઈ હતી અને કોઈ પણ ગેરકાયદેસર જે શેડ હોય તેને હટાવવાનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ આ જે જગ્યા પર આગ લાગી છે એ નાકરાણી બિલ્ડર્સની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માત્ર 10,000 ભાડાને લઈને આ જગ્યા આપવામાં આવી હતી. એટલું જ નહીં, ડીજીવીસીએલના અધિકારીઓની ક્યાંક મિલીભગત હોવાનું પણ સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. તો ક્યાંક નાકરાણી બિલ્ડર્સના જે બ્રધર છે તેમની પણ એમાં સંડોવણી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. કારણ કે એમના જે ભાઈ છે નાકરાણી બિલ્ડર્સના અતુલ નાકરાણી, તેઓ ડીજીવીસીએલના અધિકારી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ખાસ કરીને જે આગ લાગી ત્રીજા માળે, આ ત્રીજા માળે જે છે ડીજીવીસીએલનું કનેક્શન નહીં હતું, છતાં પણ ત્યાં લાઇટો કહી શકાય કે અન્ય જે વસ્તુઓ છે એ કેમિકલમાં લાગી હતી અને ગંભીર રીતે આંખે સ્વરૂપ લઈ લીધું હતું, જેના કારણે એક મોત સામે આવી રહ્યું છે, અન્ય ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. સમગ્ર ઘટનાને લઈ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા કઈ રીતની કાર્યવાહી થશે એ જોવું રહ્યું. જી, તક્ષશિલા બાદ ફરી એક વખત સુરતની અંદર આગ લાગ્યા હોવાની આ ઘટના બની હતી, જેની અંદર એક વ્યક્તિનું મોત નીપજ્યું. મહેસાણામાં ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો આતંક જોવા મળી રહ્યો છે. કડીના રણછોડપુરા ગામની આ સમગ્ર ઘટના છે, જેમાં યુવતીએ લગ્નની લાલચ આપી અને ઠગાઈ આચરી હતી. તો લગ્નના નામે ગેંગ અને યુવતીએ 2.5 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ગેંગ અને યુવતી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી અને પોલીસે તપાસનો ધમધમાટ પણ હવે ઊંડાણપૂર્વક શરૂ કરી દીધો છે. મહેસાણાથી આ જાણકારી સામે આવી રહી છે અને તે અંતર્ગત લગ્નના લાલચ આપી અને છેતરપિંડી કરતી હોવાની એક ગેંગ, લૂંટેરી દુલ્હન ગેંગ સક્રિય થઈ છે. મહેસાણામાં ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો આતંકનો કિસ્સો સામે આવ્યો છે અને લૂંટેરી દુલ્હને યુવક પાસે લગ્નની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરી. આ યુવક કડીના રણછોડપુરા ગામનો છે અને રણછોડપુરા ગામના આ યુવકને લૂંટેરી દુલ્હન પોતાની વાતોમાં ફસાવી લાલચ આપી યુવતી સાથે લગ્નના સપના જોવા માંડ્યો હતો અને જે યુવતી સાથે લગ્ન થવાના હતા તે બહાનું બતાવી યુવક પાસે મદદ માટે રૂપિયાની માગણી કરી હતી અને
યુવકે વિશ્વાસ આવીને સાથે યુવતીને 2.5 લાખ રૂપિયા જેટલા રૂપિયા આપ્યા હતા અને એ રૂપિયા મળવાની સાથે જ થોડા દિવસોમાં યુવતી ગાયબ થઈ ગઈ હતી અને લગ્નની લાલચ આપી યુવતીએ યુવક સાથે છેતરપિંડી કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી. તેને 22 વર્ષીય લગ્ન વાંચુક યુવાને લગ્નની લાલચ આપી ઠગાઈ કરવાના મામલામાં પોલીસે લગ્નના નામે ગેંગ ચલાવનાર યુવતી સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને હાલમાં લગ્નની લાલચ આપનાર આ યુવતીની ઓળખ નાયકા તેજલ નામની યુવતી બતાવી છે અને તેજલ પોલીસને શંકા છે કે આ યુવતી સાથે અન્ય લોકો પણ સામેલ હોઈ શકે તેવું બની શકે છે અને એજન્ટ દ્વારા યુવક સાથે નાયકા તેજલ નામની યુવતીની ઓળખ થઈ હતી અને યુવક પાસે પૈસા લીધા બાદ એજન્ટો પણ ફરાર થતા પોલીસની શંકા વધુ દ્રઢ થઈ છે અને યુવકે 4 એજન્ટો અને યુવતી તેજલ નાયકા સામે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે અને યુવતી તેજલ નાયકા ઉપરાંત 4 એજન્ટ નામના રમણ પટેલ, રવજી, પ્રવીણ સોલંકી અને સોલંકી પૂજા હોવાનું જણાવ્યું હતું અને નોંધનીય છે કે અત્યાર સુધીમાં મોટા શહેરમાં લૂંટેરી દુલ્હનોના કિસ્સા જોવા મળતા હતા જ્યારે હાલમાં રણછોડપુરા ગામમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવતા લોકોમાં ગુનાની માનસિકતા કેટલી હદે વધી છે તે સામે આવ્યું છે અને યુવતીએ પૈસા કમાવા અવનવા કિમિયા અપનાવી લાગી રહ્યા છે. જામનગરના ધ્રોલ પંથકમાં પોલીસની ખોટી ઓળખ આપી અને પૈસા પડાવનાર શખ્સની ધ્રોલ પોલીસે ગણતરીની દિવસોની અંદર જ અટકાયત કરી લીધી છે. ધ્રોલ ટાઉનમાં રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા ભૂપતભાઈ મકવાણા પાસેથી જયદીપ ઉર્ફે જયલો લાંબરિયા અને અન્ય શખ્સે પોલીસ મથકના જમાદારની ખોટી ઓળખ આપી અને ભંગારની ગેરકાયદેસર હેરાફેરી કરશે તેવી ફોનમાં વાત કરી અને પતાવટ માટે 10,000 અને દારૂની 2 બોટલ અપાવવી પડશે તેવું જણાવી અને આ 1,000 રૂપિયા પડાવ્યા હતા. ચોક્કસ જામનગરના જે ધ્રોલ તાલુકાની અંદર જે એક ભંગારના વેપારી છે તેમને પોલીસની ખોટી ઓળખ આપીને એક જે આવારા તત્વો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતું હોય છે અને વારંવાર આવા શખ્સો દ્વારા જે પોલીસ અને કોઈ એવા ઉચ્ચ અધિકારીની ઓળખ આપવામાં આવતી હોય છે પરંતુ ગુજરાત ની અંદર જે જામનગર શહેર છે તેમની અંદર પણ એક આવો બનાવ બન્યો છે જે ખોટી ઓળખ આપી આવારા તત્વો જે ફરતા હોય છે જેમને પોલીસ સ્ટેશનની અંદર જે વેપારી છે તેમને ફરિયાદ કરવામાં આવી હતી અને હાલ તેમના તમામ જે આધાર પુરાવા છે રેકોર્ડ છે તેમના સાબિત કરવામાં આવી છે અને જે પ્રકારે જે તમામ પ્રકારના જે અધિકારી ના હોય અને ખોટી ઓળખ આપતા હોય છે આવા લઈને જે પોલીસ છે તે ધ્રોલ પોલીસ સ્ટેશનની અંદર જે ગુનો નોંધાણો છે ને હાલ 10,000 રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હતી અને તેને લઈને સમગ્ર પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધવામાં આવ્યો છે ને હાલ તે પ્રકારે પોલીસ દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો આ સાથે જ સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.